નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર વિનોદ મીના આપનું આરસી રિજનલ સેન્ટર અમદાવાદ પરથી એકવાર ફરી સ્વયંપ્રભા ઇગ્નુની આ ચેનલમાં હાર્દિક અભિવાદન કરું છું. ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આજનો આપણો વિષય રાજકોષીય નીતિ છે. ખૂબ જ અગત્યનો અને ખૂબ જ મહત્વનો, કારણ કે કોઈ પણ દેશના વિકાસનો અને તે દેશની ઉન્નતિનો આધાર મુખ્યત્વે બે નીતિઓ ઉપર છે. એ દેશની રાજકોષીય નીતિ અને એ દેશની નાણાકીય નીતિ. તો આજના લેક્ચરમાં આપણે રાજકોષીય નીતિ વિશે ભણીશું અને આવનારા લેક્ચરમાં આપણે નાણાકીય નીતિ વિશે ભણીશું. તો મિત્રો, શરૂ કરીએ. આજના આ લેક્ચરનો જે ટોપિક છે એ છે ફિસ્કલ પોલિસી, જેને આપણે રાજકોષીય નીતિ કહીએ છીએ. અને પ્રશ્નનું ફોર્મેટ છે પ્રસ્તાવના, વ્યાખ્યા, ઉદ્દેશ્યો, સાધનો, મર્યાદાઓ અને સમીક્ષા, followed introduction, definition, objective, tools, limitations and conclusions. So this is the format of today's debate. મિત્રો, કોઈ પણ રાષ્ટ્રના આર્થિક વિકાસમાં રાજકોષીય નીતિનું ખૂબ જ મહત્વનું પ્રદાન હોય છે. 1929ની મહામંદી પહેલા રાજકોષીય નીતિ એ માત્ર કાગળ પરની કસરત હતી, પરંતુ તેને વૈશ્વિક સ્તર પર અને વિશ્વના અર્થતંત્રમાં સન્માન અને એના મહત્વને વ્યવહારુ સ્વરૂપે અર્થતંત્રમાં લાગુ કરાવવાનું કાર્ય એ લોર્ડ મેનાર્ડ કેન્સે 1936માં તેમના લખેલા પુસ્તક ધ જનરલ થિયરીમાં કર્યું હતું. 1929માં વૈશ્વિક સ્તર પર આવેલી મહામંદી પહેલા રાજકોષીય નીતિ એ માત્ર કાગળ પરની કસરત હતી. એટલે કે રાજકોષીય નીતિ અર્થતંત્રમાં કાગળ પર હતી. વિશ્વના અર્થતંત્રને ચલાવવાનું કાર્ય અને વિશ્વ સ્તર પર અર્થતંત્રને સ્થિર રાખવાનું કાર્ય એ નાણાકીય નીતિ દ્વારા જ લેવાતું હતું. અને તે સમયમાં નાણાકીય નીતિમાં માનનારા અર્થશાસ્ત્રીઓને નાણાવાદીઓ કહેવામાં આવતા હતા. આ નાણાવાદીઓ વૈશ્વિક સ્તર પર નાણાકીય નીતિ દ્વારા અર્થતંત્રનું સંચાલન કરતા અને તેનું નિયમન પણ કરતા. રાજકોષીય નીતિ હતી ખરા, પણ એ કાગળ પર હતી. 1929માં જ્યારે વૈશ્વિક મહામંદી આવી મિત્રો, અને ત્યારે નાણાકીય નીતિ આ મહામંદીને દૂર કરવામાં નિષ્ફળ ગઈ. તમામ દેશની સરકાર અને તેમના આગેવાનોએ અર્થશાસ્ત્રીઓને પૂછ્યું કે આપના કહેવાથી અમે નાણાકીય નીતિ અર્થતંત્રમાં પૂર્ણ સ્વરૂપે અમલમાં મૂકી છે, હવે આ મહામંદીથી બહાર નીકળવાનો રસ્તો બતાવો. તો તમામ અર્થશાસ્ત્રીઓએ તે સમયમાં જે નાણાવાદીઓ હતા, મોનેટારિસ્ટ હતા, એ લોકોએ એવું કીધું કે આ મંદીમાંથી બહાર નીકળવું હોય તો નાણાંના પુરવઠામાં વધારો કરવો પડશે. તો નાણાંના પુરવઠામાં વધારો કરવા માટે તાત્કાલિક ધોરણે તેમના કહ્યા પ્રમાણે સરકારે કર્મચારીઓના પગારોમાં ધરખમ વધારો કર્યો. પરંતુ અર્થશાસ્ત્રમાં એક ચોક્કસ સ્તરે આવીને જ્યારે જીવન ધોરણ તમારું સ્થિર થાય છે અને ત્યારે વપરાશ વૃત્તિ કરતાં બચત વૃત્તિ વધારે હોય છે, એટલે આવકમાં થયેલો વધારો એ બચતોમાં પરિણમ્યો. અને લોકોને એવું લાગ્યું કે ભાવ આજે છે, કાલે એના કરતાં ઓર ઘટશે, તો એ લોકોએ પોતાની ખરીદી ભવિષ્ય ઉપર ટાળી અને નાણાંનો પુરવઠો વધારવા છતાં પણ મંદી દૂર થવાના બદલે ઓર વધારે ગંભીર બની ગઈ, ઓર વધારે ઘેરી બની ગઈ. આ બાબત પછી જ્યારે સમગ્ર વિશ્વમાં હતાશા અને નિરાશાનું વાતાવરણ સર્જાયું, ત્યારે લોર્ડ મેનાર્ડ કેન્સે પોતાના પુસ્તક ધ જનરલ થિયરીમાં વિશ્વમાં સર્વપ્રથમ એવું કહ્યું કે ઇફ યુ વોન્ટ ટુ રિમૂવ ધ ડિફ્લેશન ફ્રોમ યોર ઇકોનોમી, then you must have to give the weightage to the fiscal policy rather than monetary policy. અને ત્યારે નાણાવાદી અર્થશાસ્ત્રીઓએ કેન્સની આ વાત ઉપર વ્યંગ પણ કરેલા અને તેને હાસ્યાસ્પદ પણ ગણેલી. પણ મિત્રો, હિસ્ટ્રી ઇઝ ધ વિટનેસ. આ દુનિયામાં જેટલા પણ મહાન લોકો છે એમને વિશ્વએ શરૂઆતમાં ગાંડા જ ગણ્યા છે, એ લોકોને એની હસી મજાક જ કરી છે, પરંતુ અંતમાં એમણે પોતાની મહાનતા સાબિત કરી છે. હિસ્ટ્રી ઇઝ ધ વિટનેસ ફોર દેટ. તો કેન્સની વાતોને પણ લોકોએ મજાકમાં ટાળી કે હજી સુધી વૈશ્વિક સ્તર પર નાણાકીય નીતિ દ્વારા જ અર્થતંત્ર ચાલતું હતું અને એકદમથી જ નાણાકીય નીતિ એ મંદીને દૂર કરવા માટે નિરર્થક છે તેવું કહેવું યોગ્ય નથી. ત્યારે કેન્સે એવું કીધું કે મંદી દૂર કરવામાં રાજકોષીય નીતિ મહત્વનો ફાળો ભજવી શકે છે, અને એમાં પણ સરકારી ખર્ચ
દ્વારા અસરકારક માંગમાં વધારો કરી શકાય છે અને ત્યારે તેમણે ઇફેક્ટિવ ડિમાન્ડનો કન્સેપ્ટ ઇકોનોમિક્સમાં આપ્યો અને એવું કહ્યું કે મંદીને દૂર કરવું હોય તો રાજકોષીય નીતિ અપનાવવી પડશે. શરૂઆતમાં કોઈ દેશે એના ઉપર વિશ્વાસ ના કર્યો, પરંતુ બે અગ્રણી દેશો યુરોપના, એક ઇંગ્લેન્ડ જ્યાંથી તેઓ હતા અને બીજો હતું ફ્રાન્સ, આ બંને દેશોએ કેન્સની નાણાવાદી નીતિની જગ્યાએ રાજકોષીય નીતિની આ મહત્વની વાતને પોતાના અર્થતંત્રમાં અમલમાં મૂકી અને રાજકોષીય નીતિ દ્વારા મંદીને દૂર કરવાના પ્રયત્નો કર્યા અને ખૂબ ઝડપથી ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ એ મંદીની અસરોથી બહાર આવ્યું. આને જોઈને સમગ્ર વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું અને પછી વિશ્વના દેશો અને તેના અર્થશાસ્ત્રીઓને રાજકોષીય નીતિનું મહત્વ સમજાયું. આમ રાજકોષીય નીતિ રૂપી નારીને, એ સન્નારીને કાગળ પરથી અર્થતંત્ર પર લાવવામાં અથવા તો એને મૃતને જીવિત કરવામાં કેન્સનો ખૂબ જ મહત્વનો ફાળો રહેલો છે. અને ત્યારબાદ રાજકોષીય નીતિનું મહત્વ ઉત્તરોત્તર વધતું ગયું અને આજે વિશ્વના તમામ દેશો નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ બંનેને પોતાના અર્થતંત્રમાં આર્થિક વિકાસ માટે ઉપયોગમાં લે છે અને આજે વિશ્વના તમામ દેશોમાં રાજકોષીય નીતિનું મહત્વ પણ એટલું જ છે જેટલું કે નાણાકીય નીતિનું મહત્વ છે. સો ધીસ ઇઝ ધી ઇન્ટ્રોડક્શન ઓફ ટુડેઝ ક્વેશ્ચન. હવે આપણે રાજકોષીય નીતિની વ્યાખ્યા મિત્રો સમજીએ તો રાજકોષીય નીતિ એ શું છે? તો એની વ્યાખ્યા ખૂબ જ મહત્વની છે અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પણ છે. The government policy of treasury is known as fiscal policy. સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય છે. સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહે છે. The government policy of treasury is known as fiscal policy. હવે તમે સમજો, તિજોરીમાં કાં તો તમે રૂપિયા મૂકશો કાં તો તમે ઉપાડશો. તો રૂપિયા મૂકો એને શું કહેવાય? આવક. અને રૂપિયા ઉપાડો તો એને શું કહેવાય? જાવક. So can I say that the government policy about income and expenditure is known as fiscal policy? સરકારની આવક અને જાવકની નીતિને રાજકોષીય નીતિ કહે છે. તો જો મિત્રો, બીજી વ્યાખ્યા, the government policy of income and expenditure is known as fiscal policy. સરકારની આવક અને જાવકની નીતિને રાજકોષીય નીતિ કહેવામાં આવે છે. ત્રીજી વ્યાખ્યા સમજીએ. હવે તમે માત્ર એટલું સમજો, સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. બીજું, તિજોરીમાં સરકાર કાં તો રૂપિયા મૂકે કાં તો રૂપિયા ઉપાડે. તો રૂપિયા મૂકે એને આવક કહેવાય, રૂપિયા ઉપાડે એને જાવક કહેવાય. ગોટ ઇટ? ઓકે. હવે તમે એટલું સમજો કે સરકારને કયા કયા માર્ગે આવક થાય અને કયા કયા માર્ગે જાવક થાય. તો જો, કરવેરા દ્વારા આવક થાય, જાહેર દેવા દ્વારા આવક થાય, નવી ચલણી નોટો છાપવાની પ્રક્રિયા એટલે ખાતપુરવણી દ્વારા આવક થાય અને જાહેર ખર્ચ દ્વારા જાવક થાય. સો કેન આઈ સે ધેટ કે સરકારની કરવેરા, જાહેર દેવું, ખાદ પુરવણી અને જાહેર ખર્ચની નીતિને રાજકોષીય નીતિ કહેવાય? બોલો યસ ઓર નો? ધી ગવર્મેન્ટ પોલિસી ઓફ taxation, public debt, deficit finance and public expenditure is known as fiscal policy. તો જો, the government policy about public debt, public expenditure, taxation, deficit finance is known as fiscal policy. સરકારની જાહેર દેવું, જાહેર ખર્ચ, કરવેરા અને ખાત પુરવણીને લગતી નીતિને શું કહેવાય છે? રાજકોષીય નીતિ કહેવામાં આવે છે. તો મિત્રો, આ ત્રણ વ્યાખ્યા ફરી એકવાર. The government policy of treasury is known as fiscal policy. The government policy of income and expenditure is known as fiscal policy. The government policy about public debt, public expenditure, taxation and deficit finance is known as fiscal policy. સરકારની તિજોરી અંગેની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. તિજોરીમાં કાં તો રૂપિયા મૂકો કાં તો ઉપાડો. તો બીજી વ્યાખ્યા, સરકારની આવક અને જાવકની નીતિને રાજકોષીય નીતિ કહેવાય. હવે એવું વિચારવાનું કે સરકારને કયા કયા માર્ગે આવક થાય અને કયા કયા માર્ગે જાવક થાય. તો સરકારને જાહેર દેવા, કરવેરા, ખાતપુરવણી દ્વારા આવક થાય અને જાહેર ખર્ચ દ્વારા જાવક થાય. તો આપણે એવું કહી શકીએ કે સરકારની કરવેરા, જાહેર દેવું, ખાત પુરવણી અને જાહેર ખર્ચને લગતી નીતિને રાજકોષીય નીતિ કહેવામાં આવે છે. તો આ ત્રણ મહત્વની તમારી વ્યાખ્યા થઈ. એમાંથી તમે કોઈ એક પણ લખો તો પણ ચાલે. હવે પ્રસ્તાવના ભણી ગયા, રાજકોષીય નીતિનો અર્થ ભણી ગયા. હવે રાજકોષીય નીતિના સાધનો એ મહત્વના છે
એ સાધનો આપણે ભણવાના છે. એ પહેલા રાજકોષીય નીતિના ઉદ્દેશ્યોની એકવાર ચર્ચા કરી લઈએ. તો રાજકોષીય નીતિના ઉદ્દેશ્યો કયા છે? આર્થિક સ્થિરતા જાળવવી, આવકની અસમાનતા દૂર કરવી, પ્રાદેશિક અસમાનતામાં ઘટાડો કરવો, ફુગાવાનું નિયમન કે નિયંત્રણ કરવું, આર્થિક વિકાસમાં વધારો કરવો, રોજગારીની તકોમાં વધારો કરવો, બચત અને મૂડીરોકાણમાં વધારો કરવો, રાષ્ટ્રીય આવકમાં વધારો કરવો, વિદેશી હુંડિયામણની પ્રાપ્તિ અને તેમાં વધારો. સો ધીઝ આર ધી ઓબ્જેક્ટિવ્સ. હવે એ ઓબ્જેક્ટિવને પ્રાપ્ત કરવામાં રાજકોષીય નીતિના સાધનોની ભૂમિકા શું છે એ બહુ જ મહત્વનું છે મિત્રો. પણ એ પહેલા આપણે આ બધા સાધનો વિશે ચર્ચા કરીએ. તો કરવેરા કોને કહેવાય? મેં એક રજૂઆત કરી છે કે ભાઈ આ જે લેક્ચર છે એને ઇન્ટરેક્ટિવ લેક્ચર બનાવાય, જ્યાં અમે વિદ્યાર્થીઓને જોઈ શકીએ, વિદ્યાર્થીઓ અમને જોઈ શકે અને આ 2-વે કમ્યુનિકેશન હોય. અમે પૂછેલા પ્રશ્નોનો તમે જવાબ આપો અને interactions થાય. It would be more effective, it would be more useful for the students. So હવે હું આપને એવું પૂછી શકું કે કરવેરા એટલે શું, બટ યુ નો ધીસ ઇઝ ઓનલી વન-વે કમ્યુનિકેશન. સો એવા ઇન્ટરેક્ટિવ લેક્ચરોનું પણ આગળ જતા આયોજન કરવામાં આવશે. કોઈ પણ જાતના પ્રત્યક્ષ બદલા વિના નિશ્ચિત સત્તાને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમને કરવેરા કહેવાય. આઈ રિપીટ અગેન, કોઈ પણ જાતના પ્રત્યક્ષ બદલા વિના નિશ્ચિત સત્તાને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમને કરવેરા કહેવાય. હવે આનો અર્થ સમજો. કોઈ પણ જાતના પ્રત્યક્ષ બદલા વિના તમે કર ભરો છો તો સરકાર તમને કોઈ ગિફ્ટ આર્ટિકલ, બોનાન્જા, બમ્પર પ્રાઇઝ આપે છે? નો. એટલે કોઈ પણ જાતનો પ્રત્યક્ષ રિવોર્ડ નથી મળતો. અને કરવેરા ચૂકવ્યા પછી પરત પણ મળતા નથી. જેમ કે જાહેર દેવામાં આપેલી રકમ એ વ્યાજ સહિત પરત મળે છે, કરવેરામાં એવું હોતું નથી. તો ફરી એકવાર, કોઈ પણ જાતના પ્રત્યક્ષ બદલા વિના નિશ્ચિત, નોટ નિશ્ચિત, સરકાર ક્યારે પણ નિશ્ચિત હોય નહીં, હંમેશા પરિવર્તનશીલ હોય, બદલાતી રહે. એટલે નિશ્ચિત, નિશ્ચિત એટલે જે પક્ષ ઉપર છે તે, જે સત્તા ઉપર છે તે. કોઈ પણ જાતના પ્રત્યક્ષ બદલા વિના નિશ્ચિત સત્તાને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમને કરવેરા કહેવાય. તો અહીંયા મહત્વનું એ છે મિત્રો કે કરવેરા ભરવા એ કોઈ દંડ માટેની રકમ નથી. કરવેરા ભરવા એ કોઈ ગુનો કર્યા બદલની રકમ નથી. કરવેરા ભરવા એ તો જવાબદાર અને સભાન નાગરિક તરીકે દેશના આર્થિક વિકાસમાં તમારો આપેલો ફાળો માત્ર છે. એટલે કરવેરા એ કોઈ ગુના બદલની રકમ નથી. એન્ડ there is a certain difference between fees, penalty as well as tax. These all are the very different phenomena. ફીસ તમે કોઈ વિશિષ્ટ સેવાઓનો લાભ લો, એના બદલામાં તમે જે ચૂકવો, જેમ કે કોલેજમાં ભણવા માટે તમે ફીસ ભરો છો, પરંતુ તમે સમય મર્યાદામાં ના ભરો ને એના કારણે તમારી પાસેથી લેટ ફીસ લેવામાં આવે, દેટ ઇઝ પેનલ્ટી. તો ફીસ અલગ વસ્તુ છે, પેનલ્ટી અલગ વસ્તુ છે. તમે કોઈ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરો અને ટ્રાફિક પોલીસ તમારી પાસેથી દંડ વસૂલ કરે, દેટ ઇઝ પેનલ્ટી. પેનલ્ટી હંમેશા નિયમોના ઉલ્લંઘન બદલ કે સ્થાપિત નિયમોના વાયોલન્સ માટે સરકાર તરફથી ઉઘરાવવામાં આવતી રકમ છે, પણ એ ફરજિયાત નથી. અને ફરજિયાત ઇન ધ સેન્સ કે દરેકે ભરવા પડે એવું નહીં. જે લોકો કાયદા અને નિયમોનો ભંગ કરે એ જ લોકોને આ ભરવું પડે. તો મિત્રો, કરવેરા એ કોઈ પણ જાતના પ્રત્યક્ષ બદલા વિના નિશ્ચિત સત્તાને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમ છે. હવે તમે કર ભરો છો તો સરકાર તમને પ્રત્યક્ષ રીતે તો કશું નથી આપતી. હા, પરોક્ષ રીતે તમારા ભરેલા નાણાંનો આર્થિક વિકાસ માટે ઉપયોગ થાય છે. સ્ટ્રીટ લાઇટ લાગે છે, રોડ રસ્તા બને છે અને દેશના આર્થિક વિકાસમાં મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટમાં ટેક્સેશનની બહુ જ મોટી ભૂમિકા છે.
ફાઇન. પણ બધી જ સેવાઓ કોઈ પણ નાગરિકને પરોક્ષ રીતે મળે છે. તમે કરવેરા ભરો છો ત્યારે સરકાર તમને કોઈ પણ પ્રત્યક્ષ રીતે વળતર ચૂકવતી નથી. તો કરવેરા શું છે? તો કોઈ પણ જાતના પ્રત્યક્ષ બદલા વિના નિશ્ચિત સત્તાની ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમ છે મિત્રો. ઓકે, કરવેરાના મુખ્યત્વે બે પ્રકારો હોય, પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા. જો કે કરવેરાના દરના આધારે તેને પ્રગતિશીલ, હિયમાન અને સપ્રમાણ વેરા તરીકે પણ ઓળખવામાં આવે છે. બટ અત્યારે આપણે એની ચર્ચા નથી કરતા. આપણે અત્યારે કહીએ છીએ કે કરવેરાના બે પ્રકારો છે, પ્રત્યક્ષ કરવેરા અને પરોક્ષ કરવેરા. પ્રત્યક્ષ કરવેરા કોને કહેવાય? જ્યારે કોઈ વ્યક્તિ ઉપર કર નાખવામાં આવે અને એ વ્યક્તિ જ એ કરનો બોજો વહન કરે, જેનો બોજો એ બીજા ઉપર ખસેડી ના શકે, એને પ્રત્યક્ષ કર કહેવામાં આવે. એટલે કે મારા ઉપર ટેક્સ નાખ્યો ને મેં જ જઈને સરકારને ટેક્સ ભર્યો, બરાબર, હું એનો બોજો બીજા ઉપર કોઈ ઉપર ખસેડી શક્યો નહીં. ઇટ ઇઝ કોલ્ડ ડાયરેક્ટ ટેક્સ. ધેન વોટ ડુ યુ મીન બાય ઇનડાયરેક્ટ ટેક્સ? જ્યારે કરનો બોજો અન્ય વ્યક્તિ ઉપર શું કરી શકાય? ખસેડી શકાય, એને પરોક્ષ કરવેરા કહેવામાં આવે છે. When you cannot shift the burden of the tax on the other person, it is called direct tax. But when you can shift the burden of the tax on the other person, it is called indirect taxes. હવે આનો તમે ઉદાહરણ દ્વારા સમજો. તો ડાયરેક્ટ ટેક્સ એટલે કે ઇન્કમ ટેક્સ, સંપત્તિ પરનો વેરો, કંપની પરનો વેરો, નફા પરનો વેરો. હવે કોઈ કંપનીનું પ્રોફિટ રિલાયન્સનું ખૂબ વધારે હોય તો એ રિલાયન્સ ભરે ને કર આપણે શું કરવા ભરીએ, અથવા બીજી કોઈ સંસ્થા કેમ ભરે? મારા પાડોશીની આવક મારા કરતાં વધારે હોય અને એ સરકારના નક્કી કરેલા ક્રાઇટેરિયા પ્રમાણે વધારે હાયર સ્લેબમાં આવતો હોય તો કર એ ભરશે કે એનો પાડોશી ભરશે? એનો બોજો એ બીજા ઉપર ખસેડી શકશે નહીં. તો કરવેરા શું છે? તો કરવેરા શું છે? તો કરવેરા એ કોઈ પણ જાતના પ્રત્યક્ષ બદલા વિના નિશ્ચિત સત્તાને ચૂકવવી પડતી દંડ સિવાયની રકમ છે. આ કરવેરા બે પ્રકારના હોય. એક કરવેરા બે પ્રકારના, એક પ્રત્યક્ષ કરવેરા અને એક પરોક્ષ કરવેરા. પ્રત્યક્ષ કરવેરા જેનો બોજો અન્ય ઉપર ખસેડી ન શકાય, જેમ કે ઇન્કમ ટેક્સ અને સંપત્તિ પરનો વેરો. પરોક્ષ કર કે જેનો બોજો અન્ય ઉપર ખસેડી શકાય. હવે આનું ઉદાહરણ તમે જુઓ. માની લો કે આ એક ઘડિયાળ છે. આ ઘડિયાળની કિંમત માનો કે 2000 છે. આની ખૂબ માંગ છે અને માંગ હોવાના કારણે આને બધા લોકો ખૂબ મોટા પ્રમાણમાં ખરીદે છે. સરકાર આ ઘડિયાળની કિંમત 2000 રૂપિયા, સરકાર આના ઉપર 200 રૂપિયા ટેક્સ નાખે તો માલિક શું કરશે? માલિક ઘડિયાળની કિંમત 2200 રૂપિયા કરી દેશે. નીચે એવું લખશે મેક્સ રિટેલ પ્રાઇસ ઇન્ક્લુસિવ ઓલ ટેક્સીસ. તો અહીંયા શું થશે મિત્રો? અહીંયા એવું થશે કે જ્યારે એક ગ્રાહક આ ઘડિયાળ ખરીદે છે તો હકીકતમાં 2200 રૂપિયા ચૂકવે છે. તો માલિક ઉપર નાખેલો ટેક્સ તો ગ્રાહકે ભર્યો. તો આમ ટેક્સ નાખવામાં આવે કોઈ ઓર ઉપર અને ભરે કોઈ ઓર. ઇટ ઇઝ કોલ્ડ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ ધેટ્સ વાય ઇનડાયરેક્ટ ટેક્સીસ મોટા ભાગે ભારતીય ઇકોનોમીને ડોમિનેટ કરે છે, કારણ કે 70%, 70% કે એના કરતાં વધારે રકમ એ અર્બન સેક્ટરથી આવે છે, જ્યારે બાકીની 30% કે 34% રકમ એ બધી જ રૂરલ એરિયામાંથી આવે છે. તો પ્રશ્ન શું છે મિત્રો કે પ્રત્યક્ષ કરવેરા જેમાં બીજા ઉપર બોજો ખસેડી નથી શકાતો, પરોક્ષ કરવેરા જેમાં બીજા ઉપર બોજો ખસેડી શકાય છે. એટલે વાત એટલી છે કે સૌથી પહેલા તમારે કરવેરાનો શું સમજવું પડે મિત્રો? અર્થ સમજવો પડે. કરવેરાનો અર્થ સમજો, પછી એના પ્રકારો. હવે કરવેરાના છે ને, કરવેરા વધવાના દર અને ઝડપના આધારે એનો પ્રગતિશીલ વેરો, હિયમાન વેરો, સપ્રમાણ વેરો એ પ્રકારેના પણ કરવેરા છે. પ્રગતિશીલ, જેમ જેમ આવક વધે તેમ કરવેરાનો દર પણ વધતો જાય, તેને પ્રગતિશીલ કરવેરા કહેવાય. અહીંયા રેખા એ નીચેથી ઉપર તરફ હોય અને આનું ઉદાહરણ છે લક્ઝુરિયસ ગુડ્સ અને એ બધું. પછી બીજું છે હિયમાન વેરો. હિયમાન વેરો એટલે શું?
રિગ્રેસિવ ટેક્સીસ, આવક વધે પણ કરનો દર ઘટે, આવક ઘટે પણ કરનો દર વધે, એટલે ઊંધું છે પ્રગતિશીલ કરતા. તમે એવો પ્રશ્ન પૂછો, સર આવું તો કેવી રીતે હોય? જો આવું હોય તો આનો તો બોજો મોટા ભાગે ગરીબ વ્યક્તિ ઉપર આવે અને સંસ્થા ઉપર આવે. વાત બિલકુલ સાચી છે, પરંતુ અહીંયાથી ફાયદા પણ છે. નંબર 1, વ્યક્તિ ક્યારેય પણ પોતાની આવક છુપાવશે નહીં, કારણ કે એને ખબર છે આવક ઓછી બતાવીશ તો મારે વધારે પૈસા ભરવા પડશે, એટલે કદે પણ પોતાની આવકને છુપાવશે નહીં મિત્રો. બરાબર છે. અને બીજું મહત્વનું છે કે જ્યારે સરકારને એવું લાગે કે હા હવે રીડિસ્ટ્રીબ્યુશન પ્રોપર થઈ ગયું છે, ત્યારે કરવેરા શું કરી દે છે? નાબૂદ કરી દે છે. એટલે કોઈ પણ જાતના પ્રત્યક્ષ બદલા વિના નિશ્ચિત સરકારને ચૂકવવી પડતી દંડ સિવાયની ફરજિયાત રકમને કરવેરા કહેવાય. આઈ હોપ યુ ગોટ ઇટ. તમને સમજમાં આવ્યું હશે. હવે એના ઉદ્દેશ્યોની ચર્ચા કરીએ. તો પહેલા કરવેરા જોઈ લીધા, એનો અર્થ જોઈ લીધો, એનો પ્રકારો જોઈ લીધા, એના ઉદ્દેશ્યોની પ્રાપ્તિમાં ઉપયોગિતા જોઈ લીધા. બીજું રાજકોષીય નીતિનું સાધન છે જાહેર દેવું. હવે જાહેર દેવું કોને કહેવાય, એનો અર્થ શું, એના પ્રકારો શું, ઉદ્દેશ્યોની પ્રાપ્તિમાં એની ભૂમિકા શું? બરાબર. તો મિત્રો, જાહેર દેવું આમ તો ઘણા બધા પ્રકારનું હોય. ફંડેડ, નોન ફંડેડ, લોંગ ટર્મ, શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ, પછી ઉત્પાદકીય, અનુત્પાદકીય, યોજનાકીય, બિન યોજનાકીય, એવું જાહેર ખર્ચમાં બી થાય. પણ એનું સૌથી મહત્વનું વર્ઝન છે જાહેર દેવાનો અર્થ, પ્રકારો, ઉદ્દેશ્યો, પ્રાપ્તિમાં ઉપયોગિતા. તો અર્થ શું છે? જાહેર દેવું એટલે સરકાર દ્વારા કરવામાં આવતું દેવું. સરકાર સમય અંતરે અર્થતંત્રને સ્થિર રાખવા માટે અને નાણાં એકત્રિત કરવા માટે શું કરે છે? જાહેર દેવું કરે છે. હવે આ જે જાહેર દેવું છે મિત્રો, એ ફંડેડ, નોન ફંડેડ, શોર્ટ ટર્મ, લોંગ ટર્મ, એ બધી બાબતો આવે છે. પરંતુ અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. જાહેર દેવું એટલે સરકારનું દેવું, સરકાર દ્વારા ઉગાવવામાં આવતું. યસ, સરકારે પણ ઘણા બધા જગ્યાએ ટ્રી પ્લાન્ટેશન કર્યા છે, પણ શું એની માવજત લીધી છે? જાહેર દેવાનું પણ કંઈક એવું છે. જાહેર દેવું કરવામાં તો કરી લેવામાં આવે છે, પરંતુ તેની ચૂકવણીના પ્રશ્નો વધારે ગંભીર બને છે. તો જે બેઝિક છે જાહેર દેવાનું, એ છે આંતરિક દેવું અને બાહ્ય દેવું. સરકાર જ્યારે કલ્યાણ અને આર્થિક વિકાસના હેતુને સિદ્ધ કરવા માટે પ્રજા પાસેથી તેમની આવક ઉપરાંતના અથવા તો ચીજ વસ્તુઓ પરના વેરા સબમિટ કરાવવાનું કે, તો આવનારા સમયમાં તમે સમજો કે એનું ઇમ્પોર્ટન્સ કેટલું થવાનું છે. એટલે જાહેર દેવું એ આંતરિક હોઈ શકે અને બાહ્ય હોઈ શકે. સરકારને જ્યારે પોતાની આવક ઉપરાંતનું ખર્ચ કરવું પડે છે, અથવા તો સરકારને એ ખ્યાલ આવે છે કે કોઈ વ્યક્તિને પુસ્તકો ખરીદવાની સમસ્યા હોય છે, તો સરકાર આ પ્રકારનું દેવું કરે છે. આ દેવું બે પ્રકારનું હોય છે, આંતરિક દેવું અને બાહ્ય દેવું. સામાન્ય રીતે લોકો એવું સમજે છે આંતરિક દેવું એટલે દેશની સરહદોમાં થતું, અને બાહ્ય દેવું એટલે વિદેશમાંથી થતું દેવું. પણ ખરેખર એવું નથી. ઇટ્સ નોટ લાઈક ધેટ. હવે જાહેર દેવું શું છે? જાહેર દેવું એ સરકારનું દેવું, એના પ્રકારોમાં આંતરિક દેવું અને બાહ્ય દેવું. આંતરિક દેવું એટલે કે જ્યાં સરકાર પોતાની હોય, સિસ્ટમ પોતાનું હોય, બરાબર, અને ત્યાં ડીલ કરવું કદાચ સરળ બને, બટ બાહ્ય દેવામાં સમસ્યાઓ સર્જાય. જો બાહ્ય દેવાની સમયસર ચૂકવણી ન થાય તો તમારા દેશ ઉપર આર્થિક પ્રતિબંધો લાદે, તમારો રાષ્ટ્ર દેવાળીઓ ઘોષિત થાય. એટલે બાહ્ય દેવું વધારે ચિંતાજનક છે, બાહ્ય દેવું વધારે ભયજનક છે. અને જાણીને તમને આશ્ચર્ય થશે કે ભારત અને ચીન કરતાં પાકિસ્તાન અને શ્રીલંકા
પાકિસ્તાન અને અમેરિકાનું જાહેર દેવું આપણા કરતા વધારે છે અને જાહેર ખર્ચ પણ એ લોકો વધારે કરે છે. એટલે જ અહીંયાથી જનારા કોઈ પણ વ્યક્તિને સરળતાથી ત્યાં નોકરી મળી જાય છે. એટલે જાહેર દેવામાં બે પ્રકારો, આંતરિક દેવું અને બાહ્ય દેવું. તો આંતરિક દેવું કોને કહેવાય? તમે એવું સમજો છો કે દેશની સરહદોમાં થાય એને આંતરિક દેવું કહેવાય, પરંતુ એવું નથી. આંતરિક દેવું એટલે શું? તો આંતરિક દેવાનો મતલબ એવું થાય કે દેશના નાગરિકો અંદર અંદર જે વેપાર કરે એને આંતરિક દેવું કહેવાય. હવે સામાન્ય રીતે લોકો એવું સમજે છે કે સરહદની બહાર થાય બાહ્ય દેવું કહેવાય, પણ એવું નથી ખરેખર. જ્યારે લોકો પોતાના દેશના ચલણમાં પોતાના દેશના નાગરિક સાથે વસ્તુઓની લેવડ દેવડની વાત કરે છે, એના બદલામાં નાણાં ચૂકવવાની વાત પણ થાય છે, તો એ આંતરિક દેવું છે. બરાબર? તો બાહ્ય દેવું શું છે? બોલો, બાહ્ય દેવું શું છે? બાહ્ય દેવાનો મતલબ એવો થાય કે જ્યારે સરકાર વિદેશી બેંકો કે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા કે નાગરિક પાસેથી નાણાં ઉછીના લે, તેને શું કહેવાય? બાહ્ય દેવું. નાણાં ઉછીના લે એને બાહ્ય દેવું કહેવાય. ફાઇન. હવે આંતરિક દેવાનો શું રોલ છે અને બાહ્ય દેવા, હું આ તમને ડિટેલમાં એટલા માટે ભણાવું છું કે જ્યારે ઉદ્દેશો સિદ્ધ કરવાના આવશે, સાબિત કરવાના આવશે તમારે, ત્યારે આ બધા જ પ્રકારો અને અત્યારે અર્થ સમજ્યા હશો તો જ તમે તે જાણી શકશો અને તેને માણી શકશો. એટલે જાહેર દેવું પણ જાહેર દેવું પણ કરવેરાની જેમ બે ભાગોમાં વહેંચવામાં આવે છે. પણ સારું એ છે કે આમાં કોઈ ડેટા ડાયાગ્રામ નથી. પછી જો પ્રકારોમાં આંતરિક દેવું અને બાહ્ય દેવું એ પૂરું થઈ ગયું. તો જ્યારે સરકાર દેશના નાગરિકો અને નાણાકીય સંસ્થા પાસેથી ઉછીના નાણાં મેળવે એને આંતરિક દેવું કહેવાય. સરકાર જ્યારે બીજા અન્ય દેશોના નાગરિકો કે નાણાકીય સંસ્થા પાસેથી નાણાં ઉછીના મેળવે એને બાહ્ય દેવું કહેવાય. માનો કે સરકાર wants to complete the project of Narmada, then government declares the bond of Narmada, and when the government declares the bond of Narmada, lots of the people trying to purchase it, અને પછી એ વ્યક્તિએ પોતાની 10,000 રૂપિયાના સરકારી જામીનગીરી લઈ દીધા. હવે એની વિશ્વાસ થઈ ગઈ 0. હવે પ્રશ્ન એવો થાય કે જાહેર દેવામાં જ્યારે પણ એની સમયસર ચૂકવણી ના થાય તો એના પ્રશ્નો બહુ ગંભીર બને છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની છબી ખરાબ થાય છે. જો કે અન્ય દેશોની તુલનામાં, વિકસિત દેશોની તુલનામાં ભારતનું જાહેર ખર્ચ ઓછું છે. બરાબર? એટલે અર્થ પ્રકારો અને ઉદ્દેશોની પ્રાપ્તિમાં જાહેર દેવાની શું ભૂમિકા રહેશે એ આપણે આગળ ભણીશું. પછી આવે છે જાહેર ખર્ચ. તો જાહેર ખર્ચ કોને કહેવાય? સરકાર દ્વારા કરવામાં આવતા ખર્ચને જાહેર ખર્ચ કહેવામાં આવે છે. જાહેર ખર્ચના કેટલા પ્રકારો છે? તો ઘણા બધા પ્રકારો છે. પ્રોડક્ટિવ, અનપ્રોડક્ટિવ. પ્રોડક્ટિવ એટલે જે રાષ્ટ્રીય આવકનું ઉપાર્જન કરે છે, જે રાષ્ટ્રીય આવકનું નું ઉત્સર્જન કરે છે. બરાબર? હવે એટલે જાહેર ખર્ચ એટલે કે સરકાર દ્વારા કરવામાં આવતું ખર્ચ. જ્યારે પણ જાહેર શબ્દ બોલું તમારે સરકાર જ સમજવાનું. તો સરકાર દ્વારા કલ્યાણ અને આર્થિક વિકાસ માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી, આર્થિક સ્થિરતા જાળવવા માટે કરવામાં આવતા ખર્ચને જાહેર ખર્ચ કહેવામાં આવે છે. જાહેર ખર્ચ એના પ્રકારો: ફંડેડ, નોન ફંડેડ. ફંડેડ, નોન ફંડેડ, શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ, લોંગ ટર્મ, પ્રોડક્ટિવ, અનપ્રોડક્ટિવ, એ બધા પ્રકારો છે. બરાબર? તો જાહેર ખર્ચના અર્થ, પ્રકારો, ઉદ્દેશોની પ્રાપ્તિમાં ઉપયોગિતા, આ બધું જ તમને ફરી વખત ભણાવીશ, એટલે બહુ ચિંતા કરવાની નહીં. બરાબર? તો એના પ્રકારોમાં આપણે જોઈએ જ ગયા ઉત્પાદકીય અને અનુત્પાદકીય.
તો કોને કહેવાય? દેવામાં પણ એવું હોય, ઉત્પાદકીય કે અનુત્પાદકીય. જ્યારે ઉત્પાદકીય ખર્ચ અને અનુત્પાદકીય ખર્ચ શું કહેવાય? તો કે ઉત્પાદકીય ખર્ચ. તો શું છે ઉત્પાદકીય ખર્ચ? જેમાં રોકાણ કરવાથી ભવિષ્યમાં તમને શું મળે? આવક મળે. ફાઈન. હવે તમે જુઓ, રાફેલ પ્લેનની ખરીદી કરી, ડિફેન્સ પાસે ખર્ચ કરી, એમાંથી કોઈ આવક મળી? તો કે ના મળી, તો એ અનુત્પાદકીય કહેવાય. ફાઈન. પણ તમે અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા માંગો છો અને એનું પ્લાનિંગ તમે ઘણા વર્ષોથી કરેલું છે, તો એને શું કહેવાય? ઉત્પાદકીય. પહેલું અનુત્પાદકીય, બીજું ઉત્પાદકીય. હવે દેશની અંદર જો અનુત્પાદકીય હેતુ માટે નાણાં વેડફાવા લાગે ને, તો પછી સમસ્યા ઊભી થાય. એટલે જાહેર ખર્ચમાં અર્થ, પ્રકારો, ઉદ્દેશોની પ્રાપ્તિમાં ઉપયોગિતા. તો સરકાર દ્વારા કરવામાં આવતા ખર્ચ જે કલ્યાણલક્ષી હોય અથવા તો વિકાસલક્ષી હોય, બરાબર, એના ખર્ચને જાહેર ખર્ચમાં સમાવેશ કરવામાં આવે છે. ફાઇન. હવે છે છેલ્લું, લાસ્ટ બટ નોટ લીસ્ટ, દેટ ઇઝ ખાદ્ય પુરવણી. ખાદ્ય પુરવણી એટલે કે સરકારની આવક કરતા જાત વધી જાય, પરિણામે સરકારને જે ખાદ્ય સર્જાય તેને પૂરવા માટે સરકાર જાણી જોઈને એ વિદ્યાર્થીને માર્ક્સ ના આપે. કારણ કે અહીંયા જેટલું સરળ માર્ક્સ આપીશું ને, તો તમને એવું લાગશે કે મને બધું જ આવડે છે. એટલે 4, 5, 2, 3 થિયરીમાં માર્ક્સ કાપવાનો રિવાજ છે. ફાઇન. તો ખાદ્ય પુરવણી એ બહુ જ મહત્વનો કન્સેપ્ટ છે ઇકોનોમિક્સમાં. જ્યારે સરકાર આરબીઆઈ પાસેથી ઉછીના નાણાં મેળવે તેને પણ ખાદ્ય પુરવણી કહેવામાં આવે છે. સરકાર નવી ચલણી નોટો છાપે તેને પણ ખાદ્ય પુરવણી કહેવામાં આવે છે. અને એ ખાદ્ય પુરવણીના એકાઉન્ટ પર તમને લોન પણ મળી શકે છે. તો ખાદ્ય પુરવણી દ્વારા દેશના અર્થતંત્રમાં કઈ રીતે ઉદ્દેશોની પ્રાપ્તિમાં તેની ઉપયોગિતા સાબિત થાય છે તે ભણવાનું છે. હવે ઉદ્દેશ્યો, સૌથી પહેલો આર્થિક વિકાસ અથવા આર્થિક સ્થિરતા જાળવવી. તો આર્થિક સ્થિરતા જાળવવામાં કરવેરાની ભૂમિકા શું, જાહેર દેવાની ભૂમિકા શું, જાહેર ખર્ચની ભૂમિકા શું અને ખાદ્ય પુરવણીની ભૂમિકા. તો મિત્રો, આર્થિક સ્થિરતા એટલે કે ભાવ ખૂબ વધારે છે, તો તમારે પ્રત્યક્ષ કરવેરા વધારવાના અને પરોક્ષ કરવેરા ઘટાડવાના. પ્રત્યક્ષ કરવેરા કયા છે? આવક પરનો વેરો, જ્યાં તમે બીજા ઉપર શિફ્ટ કરી શકતા નથી, તમારે જ ભરવું પડે. સંપત્તિ પરનો વેરો, કંપની પરનો વેરો, એને શું કહેવાય? શું કહેવાય? એમાં તો પ્રત્યક્ષ કરવેરા કહેવાય. તો અહીંયા પ્રત્યક્ષ કરવેરામાં વધારો, બરાબર. જ્યારે બીજી તરફ ઉદ્દેશ્યોની આર્થિક સ્થિરતા જાળવવાની, અસમાનતા દૂર કરવી, પ્રાદેશિક અસમાનતામાં ઘટાડો કરવો, ફુગાવાનું નિયંત્રણ કરવું, આર્થિક વિકાસમાં વધારો કરવો, રોજગારી તકોમાં વધારો કરવો, બચત અને મૂડીરોકાણમાં વધારો કરવો, રાષ્ટ્રીય આવકમાં વધારો કરવો અને વિદેશી હુંડિયામણની પ્રાપ્તિ અને તેમાં વધારો કરવો. હવે આમાં કઈ વસ્તુઓમાં વધારો કરી શકાય, કયામાં નહીં, એ બહુ મુશ્કેલ વિષય છે. એટલે સૌથી પહેલા આપણે આર્થિક સ્થિરતા લઈએ મિત્રો. જો આર્થિક સ્થિરતામાં કરવેરાની ભૂમિકા શું, તો જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે શું કરવાનું? પ્રત્યક્ષ કરવેરાનો દર વધારવાનો. પ્રત્યક્ષ કરવેરાનો દર વધારો તો શું થાય? લોકોની આવક અને સંપત્તિ પરનો વેરો છે. The tax when you cannot shift the burden of that particular tax on the other person, so you have to pay it. તમારે એને ચૂકવવું પડે. અને તમે જ્યારે એને ચૂકવો એટલે તમારી આવક શું થઈ? ઓછી થઈ. આવક ઘટે તો માંગ ઘટે, માંગ ઘટે તો કિંમત ઘટે, કિંમત ઘટે તો અર્થતંત્ર સ્થિરમાં અને સમતુલામાં આવે. ગોટ ઇટ? અને જો આ તો વાત થઈ ફુગાવાની, તો મંદી દરમિયાન શું કરવાનું? તો કરવેરા દ્વારા મંદી દરમિયાન શું કરવાનું? તો જે પરોક્ષ કરવેરા છે એને હટાવી લેવાના, એના ઉપર નહીં નાખવાનું ટેક્સ, બરાબર.
પણ જે આ સિવાયની જમીન હોય એમાં કઈ રીતે કરવાનું એ પણ આપણે જોવું પડે. એટલે કે આર્થિક સ્થિરતા જાળવવામાં કરવેરાની ભૂમિકા તો મેં કહ્યું તેમ, જો ફુગાવો હોય તો પ્રત્યક્ષ કરવેરામાં વધારો કરવાનો અને પરોક્ષ કરવેરામાં ઘટાડો કરવાનો, અને જો મંદી હોય તો પરોક્ષ કરવેરામાં મંદીના સમયમાં જે પ્રત્યક્ષ કરવેરા છે એમાં ઘટાડો કરવાનો, જેથી લોકોની પાસે વધારે નાણાં આવે અને તે ખરીદે. અને ઉપરાંત પરોક્ષ કરવેરામાં જે એક સ્થળેથી બીજા સ્થળ પર ખસેડી શકાય છે એ પણ એની ત્રુટીઓ પણ પૂરી કરવાની. તો આ કમ્પ્લીટ થિયરી થશે. હવે આવકની અસમાનતા દૂર કરવામાં, આર્થિક સ્થિરતા જાળવવામાં કરવેરા થઈ ગયું, ખાતપુરવણી થઈ ગયું, જાહેર દેવું. તો જાહેર દેવા દ્વારા પ્રાપ્ત થતી રકમ એ દેશના આર્થિક વિકાસ પાછળ ખર્ચાય, નવા ઉદ્યોગો ખુલે, નવા પ્રોજેક્ટ્સ બને, ત્યારે જઈને દેશ વિકસિત દેશોની શ્રેણીમાં આવે. તો આર્થિક સ્થિરતા જાળવવાના દ્રષ્ટિએ પણ બહુ જ મહત્વનું છે. ફાઇન. હવે આર્થિક સ્થિરતા જાળવવી, આવકની અસમાનતા દૂર કરવી કેટલું સહેલું છે. સમાજનો જે ધનિક વર્ગ છે, જે ખૂબ મોટા પ્રમાણમાં રૂપિયા કમાય છે, એના ઉપર ઊંચા દરે ટેક્સ નાખો, એની સંપત્તિ ઉપર, આવક ઉપર, એટલે એનું જીવન ધોરણ ઘટશે. અને જે વ્યક્તિઓ મિડલ ક્લાસના છે, બહુ ઓછા છે, આવક ધરાવે છે, ગરીબ ઘરના છે, એ લોકો પાછળ આ લોકો પાસેથી રૂપિયા લીધા અને આ લોકો પાછળ ખર્ચ કર્યા, તો દેશમાં આવકની સમાનતા શું થશે મિત્રો? ઘટશે. એટલે કરવેરા તો બહુ જ મહત્વનું સાધન છે આવકની અસમાનતાને ઘટાડવાનું. ફાઇન. એવું જે પરોક્ષ કરવેરામાં પણ કરે છે. હવે તો તમે શું સમજ્યા? તો કે પ્રાદેશિક અસમાનતા અને આવકની અસમાનતા સમજ્યા. હજી આવકની અસમાનતા પૂરી નથી સમજ્યા. આ તો કરવેરાની વાત થઈ. જાહેર દેવામાં નો રોલ શું હોય? તો કે પ્રાદેશિક અસમાનતા દૂર કરવામાં જાહેર ખર્ચનો રોલ એ હોય કે ધનિકો પર વધારે કર આવે, ગરીબોને કરવેરામાંથી મુક્તિ મળે. પ્રાદેશિક અસમાનતા ઘણી વખત એવું બનતું હોય છે કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એક જ રિજિયનમાં, એક જ જગ્યાએ કન્સન્ટ્રેટ થતું હોય છે, અને એટલે સમસ્યાઓ થાય છે. એટલે એને કેવી રીતે રાજકોષીય નીતિના સાધનો દ્વારા નિવારી શકાય? બીકોઝ કેપિટલ ઇઝ ધી મોસ્ટ frequent and most I mean to say mobile factors in the overall inputs. So અસમાનતા ઘટાડવામાં કરવેરાની ભૂમિકા શું? તો ધનિક પર વધારે કરવેરા, ગરીબો પર ઓછા કરવેરા, ધનિકની વસ્તુ પર વધારે કરવેરા, ગરીબોની વસ્તુ પર ઓછા કરવેરા. આ તો થઈ પ્રાદેશિક અસમાનતા દૂર કરવામાં કરવેરાની ભૂમિકા. પછી કરવેરા બાદ જાહેર દેવાનું શું મહત્વ છે? તો શહેરો પાસેથી કે અન્ય લોકો પાસેથી પૈસા લઈને ગામડાઓના ઓવરઓલ કાયા પલટ કરવા માટે, તો પ્રાદેશિક અસમાનતા પણ દૂર થશે અને નવા લોકો એમાં રોજગારી પણ મેળવશે. બરાબર. એટલે પ્રાદેશિક અસમાનતામાં પણ ઘટાડો. હવે આવે છે ખાદ્ય પુરવણી. તો ખાદ્ય પુરવણી એટલે શું? કોઈને ખબર છે? ખાદ્ય પુરવણી કોને કહેવાય? ફાઇન. ખાદ્ય પુરવણી એટલે શું? સરકારની આવક કરતાં સરકારની જાવક વધી જાય, પરિણામે જે ખાદ્ય સર્જાય તેને પૂરવા માટે સરકાર દેશમાંથી ઉછીના નાણાં મેળવે. એક, આરબીઆઈ પાસેથી ઉછીના નાણાં માંગે તે, અથવા તો સરકારી જામીનગીરીઓની ખરીદ અને વેચાણ કરે. તો આ બધી જ બાબતોને રાજકોષીય નીતિમાં આવતી બાબતો કહેવામાં આવે છે. હવે તો જાહેર દેવું, ધનિકો પાસેથી નાણાં લેવાના આંતરિક દેવામાં અને ગરીબો પાછળ ખર્ચ કરવાના, જેથી આવકની અસમાનતામાં ઘટાડો થાય. ફાઇન. હવે છે ફુગાવાનું નિયંત્રણ. તો મેં કહ્યું તેમ દરેક ચીજ વસ્તુના નવા રેટ લખી દે એ લોકો. ફાઇન. તો શું થાય
કે અર્થતંત્રમાં કરવેરા દ્વારા ફુગાનું નિયંત્રણ કઈ રીતે થાય? તો કે અર્થતંત્રમાં સરકારે પરોક્ષ કરવેરાનું પ્રમાણ વધારવાનું નહીં, પ્રત્યક્ષ કરવેરાનું પ્રમાણ વધારવાનું, જેથી વ્યક્તિના હાથ પરની રકમ શું થઈ જાય, ઓછી થઈ જાય, તો તે ઓછું ખર્ચ કરે, અને ઓછું ખર્ચ કરશે તો અર્થતંત્રમાં સ્થિરતા જળવાઈ રહેશે મિત્રો. બરાબર? ઓકે. તો ફુગાનું નિયંત્રણ કરવામાં કરવેરાની ભૂમિકા, તો કે પ્રત્યક્ષ કરવેરો, બરાબર, અને પરોક્ષ કરવેરો. જો અહીંયા બધું ધ્યાન લાગશે, અહીંયા કામમાં લાગશે. તો કે પ્રત્યક્ષ કરવેરામાં કરવેરાની ભૂમિકા શું? તો કે આવક અને સંપત્તિ પર ઊંચા દરે ટેક્સ નાખો, બરાબર. અને પરોક્ષ કરવેરાની ભૂમિકા શું? તો કે જે મોંઘી વસ્તુઓ છે એને ઓર મોંઘી બનાવો અને જીવન જરૂરિયાતની વપરાશી વસ્તુઓની કિંમતો પર ટેક્સ ઘટાડો. આવું કરવાથી અર્થતંત્રમાં ઘણી બધી રાહતો ઊભી થશે. ફાઇન. તો ફુગાનું નિયંત્રણ કરવું હોય તો પણ તમે ટેક્સ ના નાખી શકો. તમે ટેક્સ નાખો એટલે ભાવો ઓર શું થઈ જાય, ઉલટાના વધે. ફાઇન. પછી આર્થિક વિકાસમાં વધારો. તો રાજકોષીય નીતિ અને નાણાકીય નીતિ તો વર્ષોથી દેશના આર્થિક વિકાસમાં પોતાની બહુ જ મહત્વની ભૂમિકા ભજવતું રહ્યું છે. હવે આને વન બાય વન સમજીશું. કરવેરા. તો કરવેરાની ભૂમિકા આર્થિક વિકાસમાં શું છે? તો કરવેરા એ બહુ મહત્વનું સાધન છે મિત્રો, અને એના દ્વારા પ્રાપ્ત થતી રકમને દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચ કરવામાં આવે તો દેશની આર્થિક વિકાસ પણ થાય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી વધારે સુદૃઢ પણ બને. બરાબર છે? આર્થિક વિકાસમાં કરવેરાનો ફાળો એટલા માટે પણ મહત્વનો છે કારણ કે અન્ય સાધનોમાં પ્રાપ્ત થયેલી રકમ આપણે પરત કરવી પડે છે, પણ કરવેરા દ્વારા સરકારને પ્રાપ્ત થતી રકમ પરત કરવી પડતી નથી, અને પરત કરવી પડતી નથી માટે એ સરકાર પર બોજો નથી, અને સરકાર પર બોજો નથી એટલે કે જવાબદારી નથી, સરકારે પરત કરવી પડતી નથી, માટે આર્થિક વિકાસ માટે સૌથી મહત્વનું સાધન એ કરવેરા છે. પણ આર્થિક વિકાસના સાધન તરીકે કરવેરાની પણ એક મર્યાદા છે કે તમે અમુક મર્યાદા કરતા વધારે કરવેરા નાખી શકતા નથી. જેમ કે આવકવેરાનો મહત્તમ દર 30% છે, એટલે તમે એનાથી વધારે ઊંચા કરવેરા નાખી શકો નહીં. તો પછી થાય શું કે માનો કે કરવેરાનો બીજું કે 30% કરતા વધારે કરવેરા નાખી શકતા નથી, વધારે કરવેરાનો લોકો વિરોધ કરે છે, એટલે કરવેરા દ્વારા 100% રકમ ઉઘરાવી શકાતી નથી, અને નેક્સ્ટ ઇલેક્શનમાં સરકાર ઉથલી પડે અને અન્ય સરકાર આવે એવું પણ બને. તો સરકાર બહુ સંવેદનશીલ હોય અને સમજતી હોય તો એ કરવેરા દ્વારા વધારે નાણાં એકત્રિત ન કરે, એટલે એ સમસ્યા છે. તો કરવેરાનો ફાયદો એ છે કે એ રકમ પરત કરવી પડતી નથી, પણ મર્યાદા એ છે કે એના દ્વારા બહુ મોટા પ્રમાણમાં રકમ ભેગી થતી નથી, કારણ કે કરવેરાની ચોક્કસ મર્યાદા છે, એના કરતાં વધારે કરવેરાના દર વધારી શકાતા નથી, લોકો એનો વિરોધ કરે. તો પછી આર્થિક વિકાસ માટે જરૂરી નાણાં પ્રાપ્ત કઈ રીતે કરવાના? તો આપણે બીજા સાધન ઉપર જઈએ. તો બીજું સાધન કરવેરા પછી બીજું સાધન શું છે? તો કે જાહેર દેવું. જાહેર દેવું એ આવક પ્રાપ્તિનું ખૂબ સરળ સાધન છે. Say for example, if the government wants to complete the project of Narmada, then government declares the bond of Narmada. કેટલા સરળતાથી રૂપિયા ભેગા થઈ ગયા, કોઈ વિરોધ કરે નહીં, કોઈ ઉપર વધારાનો બોજો આવ્યો નહીં, અને સરકારે પ્રોજેક્ટમાંથી જે કંઈ પણ આવક મળી ભવિષ્યમાં એ આવકમાંથી જ એમણે જે નાણાં ઉછીના મેળવેલા એ લોકોને પરત કરી દે, એટલે આખી વ્યવસ્થા જળવાઈ રહે. બોલો યસો નો? બીજું, આર્થિક વિકાસ માટે બહુ વધારે પડતા નાણાંની જરૂર હોય તો બાહ્ય દેવું કરવું પડે. મિત્રો, આપણે પણ ઘર કે ગાડી લેતા હોઈએ છીએ, અને તે માટે આપણે પણ ઘણી વખત સગાવાલા કે બેંક પાસેથી લોન પણ લેતા હોઈએ છીએ. તો જે રીતે એક વ્યક્તિ પોતાના અને પોતાના કુટુંબના વિકાસ માટે અને તેના જીવન ધોરણને ઊંચું લઈ જવા માટે અમુક વસ્તુઓની ખરીદી માટે ઉછીના નાણાં મેળવે છે, એ જ રીતે સમગ્ર અર્થતંત્રનું જીવન ધોરણ સુધારવા અને દેશનો આર્થિક વિકાસ કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝને
વધારે મજબૂત બનાવવા માટે સરકારે પણ વધારે પડતા નાણાં ઉછીના લેવા પડે છે. વિશ્વમાં સૌથી વધારે તમે જો અમેરિકાનું દેવું ભારત કરતાં પણ વધારે છે, ચાઇના પર પણ દેવું ભારત કરતાં વધારે છે. ઇટ ડઝન્ટ મીન કે એ દેશો પછાત છે અને એ દેશો ગરીબ છે અથવા એ દેશની મોટાભાગની રકમ આ ચૂકવવામાં જતી રહે છે વ્યાજ. એવું નથી. ઇટ્સ નોટ લાઈક ધેટ. એટલે પ્રશ્ન એવો છે કે અર્થતંત્રમાં સરકાર આર્થિક વિકાસ માટે જાહેર દેવું કરે અને એ રકમ કરવેરાથી કઈ રીતે જુદી છે, કારણ કે કરવેરામાં રકમ લઈને પરત કરવાની હોતી નથી, જ્યારે જાહેર દેવામાં રકમ લીધેલી ફરી પાછી પરત કરવી પડે છે, એ પણ વ્યાજ સહિત. બરાબર. તો એ થયું આર્થિક વિકાસ અને જાહેર દેવું. તો જાહેર દેવાની ભૂમિકા પણ ખૂબ મહત્વની છે. ફાઇન. હવે નેક્સ્ટ, આર્થિક વિકાસમાં વધારો કરવો. તો આર્થિક વિકાસમાં વધારો કરવા માટે પણ આ ચારે સાધનો જમીન, મૂડી, શ્રમ, નિયોજક અને એને પ્રાપ્ત થતા રકમની ખૂબ જ મહત્વની ભૂમિકા છે. તો મિત્રો, આર્થિક વિકાસમાં વધારો ક્યારે થશે? જ્યારે તમારા દેશમાં બુલેટ ટ્રેન ચાલશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ઓર બેટર બનશે, લોકોનું વધારે બેંકો, વધારે હોસ્પિટલ, વધારે રેલવે સેવાઓ અને વધારે રોડ રસ્તા પહોળા થવા અને એને કોન્ક્રીટ રોડ બનાવવા, મેટલિક રોડ બનાવવા, તો એના માટે ખર્ચ થાય ને, તો જ આર્થિક વિકાસ થાય. બુલેટ ટ્રેન એમને ચાલી જશે અમદાવાદથી મુંબઈ. 1,10,000 કરોડ રૂપિયા ઉછીના મેળવ્યા છે એ પ્રોજેક્ટને શરૂ કરવા માટે. પણ જો હજી સુધી એ શરૂ નથી થયું. આનો અર્થ એવો થાય કે આર્થિક વિકાસમાં શું ભૂમિકા હોય જાહેર દેવાની? તો કે જાહેર દ્વારા પ્રાપ્ત થતી રકમ દેશના આર્થિક વિકાસ પાછળ ખર્ચ કરાય, પરંતુ જ્યારે ખૂબ મોટા પ્રમાણમાં નાણાં ખર્ચ કરવાની જરૂર હોય ત્યારે બાહ્ય દેવું પણ કરવું પડે. ફાઇન. પછી જાહેર ખર્ચ. તો જાહેર ખર્ચ આર્થિક વિકાસ માટે, સરકાર ખર્ચ જ નહીં કરે તો પછી આર્થિક વિકાસ કેવી રીતે થશે? ચીન અને અમેરિકા ઉપર આપણા કરતાં વધારે દેવું છે, એનો મતલબ એ નહીં કે વિકસિત નથી. જ્યારે દેવું વધારે હોય તો એનાથી એવું પણ સાબિત થાય કે આ દેશના નાગરિકો માટે અને દેશના આર્થિક વિકાસ માટે બહુ જ ખર્ચ કરી રહ્યો છે વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્લાન પાછળ. તો ઇટ્સ અ ગુડ થિંગ. Nothing wrong in that in economics. The classical economist believes that there will be a surplus always be in the balance of payment. But right now in a modern era, the economist also believes that there is it doesn't mean that if you're having a more debt, it means you are a backward or you are a poor or you are doing the wrong policy. દેવું વધારે છે એનો અર્થ એ થયો કે સરકાર એ દેશના નાગરિકો પાછળ ખર્ચ પણ કરી રહી છે અને આપણા દેશમાં આર્થિક વિકાસનો દર વધી રહ્યો છે. ફાઇન. એ પછી તો તમે સમજો કે જાહેર ખર્ચ પણ કેવું કરવાનું? મેં તમને કહ્યું ઉત્પાદકીય ખર્ચ કરવાનું, બિન ઉત્પાદકીય નહીં કરવાનું, યોજનાકીય ખર્ચ કરવાનું, બિન યોજનાકીય નહીં કરવાનું. હવે ઉત્પાદકીય ખર્ચ એટલે શું? તો ઉત્પાદકીય ખર્ચનો મતલબ એવો થાય કે જે ખર્ચ કરવાથી ભવિષ્યમાં તમને શું મળે? આવક મળે. જે ખર્ચ કરવાથી ભવિષ્યમાં તમને શું મળે? તો કે આવક મળે. તો એને શું કહેવાય? ઉત્પાદકીય ખર્ચ. જેમ કે તમે બુલેટ ટ્રેન ચલાવો તો એ ઉત્પાદકીય ખર્ચમાં આવે. ફાઇન. પણ જે બિન ઉત્પાદકીય કે નોન પ્લાન્ટ ખર્ચ છે, જેમ કે તમે સંરક્ષણ પાછળ ખર્ચ કરો, જેમ કે તમે સિંહોની ગણતરી પાછળ ખર્ચ કરો, એવા ઘણી બધી બાબતો છે જેમાં
બિન ઉત્પાદકીય ખર્ચ કરવું પડે અને એ ખર્ચ સર્ટેન વ્યક્તિ હોય એ જ કરે તો જ લેખે લાગે. તો જાહેર ખર્ચ જે છે એ ઉત્પાદકીય હોવું જોઈએ, બરાબર, યોગ્ય દિશામાં હોવું જોઈએ, યોગ્ય પ્રમાણમાં હોવું જોઈએ, એ પણ મહત્વનું છે. યોજનાકીય હોવું જોઈએ, બિન યોજનાકીય ના હોવું જોઈએ, એ પણ મહત્વનું છે. અને એમાં ખાદ્ય પુરવણીની ભૂમિકા શું છે? તો આર્થિક વિકાસ માટે નાણાં પ્રાપ્તિના સંદર્ભમાં કરવેરાની પોતાની મર્યાદા છે કે ભાઈ કરવેરા દ્વારા 100% રકમ ઉઘરાવી શકાતી નથી. જાહેર દેવાની પણ મર્યાદા છે, કારણ કે દેવું લઈને પરત કરવું પડે છે. આપણે વધારે પડતા રૂપિયા ના મેળવીએ, જો મેળવીએ, આપણે મેળવીએ તો શું થાય કે સામેવાળો દેશ જો એની સમયસર ચૂકવણી ન થાય તો સામેવાળો દેશ તમારા ઉપર આર્થિક પ્રતિબંધો લાદે અથવા તો તમારી આર્થિક પોલિસી નક્કી કરવામાં દખલગીરી કરે અથવા તો એ ટેક ઓવર કરે તમને. એન્ડ હિસ્ટ્રી ઇઝ ધ વિટનેસ. ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે. એટલે મહત્વનું શું છે કે આપણે ઉત્પાદકીય કે યોજનાકીય ખર્ચ જ કરવું અને ઉત્પાદકીય અને યોજનાકીય ખર્ચની વિગતો મેળવવી. ફાઇન. પણ અહીંયા મેં એટલા માટે એ રીતે કહ્યું કે તમને ખ્યાલ આવે છે કે નહીં કે ભાઈ આ ખર્ચ શેમાં આવશે અને આ ઉત્પાદકીય કહેવાય કે ના કહેવાય. ફાઇન. તો સેના પાછળ થતું ખર્ચ એ અનુત્પાદકીય છે. ફાઇન. પછી હવે ખાદ્ય પુરવણી. સરકાર જાણી બૂજીને પોતાના આવક કરતાં પોતાના ખર્ચ વધારે રાખે અને તે ખર્ચને સરકાર એવા માર્ગે પૂરે જેથી દેશમાં નાણાંનો પુરવઠો વધે તો તેને ખાદ્ય પુરવણી કહે છે. સિમ્પલ. હવે એવા માર્ગે પૂરે તો નવી ચલણી નોટો છાપે મિત્રો. તો નવી ચલણી નોટો એ છાપે તો શું થાય? તો દેશમાં નાણાંનો પુરવઠો વધી જાય અને નાણાંનો પુરવઠો વધે તો અર્થતંત્રમાં ફુગાવો થાય અને ફુગાવો દેશના આર્થિક વિકાસ માટે અવરોધ ઊભા કરે. પણ ખાદ્ય પુરવણીની સારી બાબત એ છે કે ખાદ્ય પુરવણીમાં સરકાર આરબીઆઈ પાસેથી ઉછીના નાણાં મેળવે, નવી ચલણી નોટો છાપે અથવા તો જામીનગીરીઓનું વેચાણ કરે. આ બધું જ ખાદ્ય પુરવણીમાં આવે છે. પણ ખાદ્ય પુરવણી એ આવકનું ખૂબ જ સરળ અને ઝડપી સાધન છે. પણ એની સૌથી મોટી મર્યાદા શું છે ખાદ્ય પુરવણીની આર્થિક વિકાસ તરીકે? તો કે એની સૌથી મોટી મર્યાદા એ છે કે તેના કારણે નાણાંનો પુરવઠો અચિંતા વધી જાય છે અને પરિણામે દેશમાં ફુગાવો થાય અને એના કારણે બધો જ આર્થિક વિકાસ એ ફુગાવાના વિષચક્રમાં સપડાઈ જાય. એટલે યુ નો વોટ, એક ઉદ્દેશ્ય લેવાનો એને આ ચારેય સાધનો દ્વારા સમજવાનું, બીજો ઉદ્દેશ્ય લેવાનો એને આ ચારેય સાધનો દ્વારા સમજવાનું, ત્રીજો ઉદ્દેશ્ય લેવાનો એને આ ચારેય સાધનો દ્વારા સમજાવવાનું. એવું હોય. તો ખાદ્ય પુરવણીની સારી બાબત પણ છે, ખરાબ બાબત પણ છે. બરાબર. તો ખાદ્ય પુરવણી એ આવકનું સરળ સાધન છે. આનો કોઈ વિરોધ કરતો નથી. સરકાર આ બારોબાર પ્રાપ્ત કરી લે છે, લોકોને ખબર પણ પડતી નથી. આ આરબીઆઈ અને સરકાર વચ્ચેના ટ્રાન્ઝેક્શન્સ હોય છે. સમજણ પડી ગઈ? ઓકે. પછી આવે ખાદ્ય પુરવણી. ખાદ્ય પુરવણી ને પણ આર્થિક વિકાસ માટે સામેલ ના કરી શકાય, બહુ ઝડપથી ન કરી શકાય, કારણ કે એની આવક લિમિટેડ હોય અને આર્થિક વિકાસ માટે હ્યુજ ઇન્વેસ્ટમેન્ટની જરૂર હોય. બરાબર. તો આર્થિક વિકાસ આર્થિક વિકાસ માટે ખાદ્ય પુરવણી સરળ સાધન છે, પણ તેનાથી હંમેશા ફુગાવાનો ભય રહે છે. ફાઇન. તો આ જે તમે જોયું આર્થિક સ્થિરતા અને રાજકોષીય નીતિ, એ રીતે આવકની અસમાનતા અને રાજકોષીય નીતિ. તો ધનિકો પર ઊંચા દરે ટેક્સ નાખવાના, ગરીબોને ઉપર નીચા દરે ટેક્સ નાખવાના, તો આવકની અસમાનતા ઓછી થાય. ધનિકોની વસ્તુઓ યાદ કરો, મેં તમને પ્રત્યક્ષ અને પરોક્ષ બંને ભણાવી છે. ધનિકોની વસ્તુ જે લક્ઝુરિયસ ગુડ્સ છે એના ઉપર વધારે ટેક્સ નાખવાનો અને ગરીબોની વસ્તુને કરવેરામાંથી મુક્તિ આપવાની. આવું કરવાથી શું થશે? ધનિકો પર કર બહુ જ વધારે આવશે. ફાઇન. તો આ તો વાત શેની થઈ કે આ પ્રાદેશિક કે આવકની અસમાનતા દૂર કરવામાં શું ફાળો છે. તો પહેલા કરવેરા ભણી ગયા. હવે તમે જુઓ મિત્રો કે
કરવેરા ભણી ગયા, ફાઇન. તો હવે એની ભૂમિકા શું છે? તો કરવેરા આપણે ભણી ગયા, હવે જાહેર દેવું ભણીએ. જાહેર દેવામાં શું ભૂમિકા છે? તો ઓકે, તો આવકની અસમાનતા દૂર કરવા જાહેર દેવાની શું ભૂમિકા? તો હકીકતમાં સરકાર જ્યારે પણ દેવું કરે છે તો એ જાહેર દેવુંમાં રોકાણ કોણ કરે છે? એક ઓટો રિક્ષાવાળો નહીં કરે, એક પેડલ રિક્ષા ચલાવનારો નહીં કરે, રોજ કમાઈને રોજ ખાનારો વ્યક્તિ નહીં કરે. એને સમાજનો ધનિક વર્ગ કરશે, જેની પાસે વધારાની બચતો પડેલી છે એ કરશે. એટલે સરકારે દેવા દ્વારા, આંતરિક દેવા દ્વારા એ રકમ મેળવી ધનિકો પાસેથી. હવે એનો ખર્ચ સરકાર મ્યુનિસિપાલિટી સ્કૂલ બનાવવા પાછળ કરે, મનરેગા, જનધન યોજના, એ બધી યોજનાઓ પાછળ કરે, ગરીબોને રોજગાર આપવા માટે કરે, એ લોકોને રાશન દ્વારા અનાજ પૂરું પાડવા માટે, એટલે વિવિધ પ્રકારના ખર્ચાઓમાં કરે. તો પૈસા લીધા ધનિકો પાસેથી, ખર્ચા ગરીબો પાછળ, તો દેશમાં આવકની અસમાનતામાં શું થાય? ઘટાડો થાય. એ જ રીતે પ્રાદેશિક અસમાનતા ઘટાડવામાં શું મહત્વની ભૂમિકા છે? તો મિત્રો, માનો કે ગુજરાત વિકસિત છે, બરાબર, અને ગુજરાતમાં સરકાર શું કરે? કરવેરાના દર વધારે કોઈ પણ નવી ઇન્ડસ્ટ્રી માટે. હવે એને ગુજરાતથી બીજા રાજ્યો, જે છત્તીસગઢ છે, ઝારખંડ છે, બિહાર છે, 7 સિસ્ટર સ્ટેટ્સ છે, ત્યાં લઈ જવા છે. તે ટેક્સ હોલિડે ડિક્લેર કરે કે અહીંયા તમે કોઈ પણ પ્રકારનો ઉદ્યોગ ધંધો શરૂ કરશો તો તમને 5 વર્ષ સુધી ટેક્સ નહીં ભરવાનો. લાઇટ બિલ અને પાણીની સુવિધાઓ પણ ફ્રીમાં આપવામાં આવશે. તો આનાથી શું થશે? સ્થાનિક લોકોને ત્યાં રોજગાર મળશે અને મોટાભાગના ઉદ્યોગ ધંધાઓ ત્યાં ટ્રાન્સફર થશે. ગોઢિન સમજણ પડી. એટલે એ રીતે પણ આ સાધનની પ્રાદેશિક અસમાનતા દૂર કરવામાં પણ એનો મહત્વનો ફાળો છે. તો મિત્રો, કે પ્રાદેશિક અસમાનતામાં જાહેર દેવાની ભૂમિકા શું છે? તો સરકાર, માન લો કે અમેરિકા પાસેથી કે વિદેશના કોઈ નાણાકીય સંસ્થા પાસેથી રૂપિયા પ્રાપ્ત કરીને ભારતના ગામડાઓ પાછળ અને પછાત રાજ્યો પાછળ ખર્ચ કરે, તો પણ પ્રાદેશિક અસમાનતા શું થાય મિત્રો? ઓછી થાય. બોલો, થાય કે ના થાય? હવે એમાં ખાદ્ય પુરવણીની અગેન ભૂમિકા શું આવે? તો ખાદ્ય પુરવણીમાં સરકાર નાણાં પ્રાપ્ત કરે અને પછાત રાજ્યો પાછળ ખર્ચ કરે. રાજસ્થાન છે, બિહાર છે, છત્તીસગઢ છે, ઝારખંડ છે, એવા રાજ્યો પાછળ સરકાર ખર્ચ કરે. તેવા રાજ્યોનો શું થાય? વિકાસ થાય. તો આ રીતે પ્રાદેશિક અસમાનતા દૂર કરવામાં રાજકોષીય નીતિની મહત્વની ભૂમિકા છે. યસ ઓર નો? તો એ જ રીતે રાજકોષીય નીતિ દ્વારા પછી પ્રાદેશિક અસમાનતા થઈ ગઈ, આર્થિક વિકાસ. રોજગારીની તકોમાં શું મહત્વનો ફાળો છે? તો રોજગારીની તકોમાં જો સરકાર સૌથી પહેલા કરવેરાનો, તો કરવેરા જે છે એ કરવેરા તમે ઉદ્યોગો પર વધારે પડતા નાખશો તો એ લોકોને ઉત્પાદન વધારવાનું પ્રોત્સાહન નહીં મળે. એટલે સરકારે કરવેરા પણ એ રીતે ડિઝાઇન કરવાના કે જેથી આપણા દેશમાં ઔદ્યોગિક વિકાસ થાય, બચત અને મૂડીરોકાણ એકત્રિત થાય. તો જેટલા ઉદ્યોગ ધંધાઓ વધશે એટલી રોજગારીની તકો પણ વધશે. હવે એ જ રોજગારી વધારવામાં ખાદ્ય પુરવણીની ભૂમિકા શું? તો રાજકોષીય નીતિમાં કરવેરા દ્વારા મર્યાદિત આવક પ્રાપ્ત કરી શકાય, નવી ચલણી નોટો છાપીને વધારાની આવક પ્રાપ્ત કરી શકાય, અને એ આવકનો વિવિધ પ્રકારના એવા પ્રોજેક્ટ્સમાં રોકવાના જેનાથી રોજગારી વધે. પછી રોજગારી વધારવામાં જાહેર દેવાની શું ભૂમિકા છે? તો આપણા દેશમાં જો આંતરિક સાધનો દ્વારા પર્યાપ્ત નાણાં ન મળે તો આપણે વિદેશમાં વર્લ્ડ બેંક, IMF કે અન્ય દેશો પાસેથી નાણાં મેળવીને દેશમાં મહત્વના પ્રોજેક્ટ શરૂ કરીએ અને જેથી કરીને દેશમાં રોજગારીની તકોમાં વધારો થાય. તો મિત્રો, આ રીતે છે ને એક એક ઉદ્દેશ્યને રાજકોષીય નીતિના 4 સાધનો દ્વારા સમજાવવાનું. તો પહેલા રાજકોષીય નીતિના સાધનો સમજશો તો તમે એને સમજાવી શકશો. એટલો મજાનો ટોપિક છે. I hope you all enjoying the lecture.
તો આ રીતે તમે રાજકોષીય નીતિ અને આર્થિક વિકાસના સાધનો અને આર્થિક વિકાસમાં તેનો ફાળો, રોજગારીમાં ફાળો, પ્રાદેશિક અસમાનતા અને આવકની અસમાનતા ઘટાડવામાં ફાળો શું છે એ રાજકોષીય નીતિના ચારે સાધનો 1 by 1 લઈને સમજાવવાના. આ જ રીતે આપણે આવનારા લેક્ચરમાં નાણાકીય નીતિ વિશે ચર્ચા કરીશું. આઈ હોપ યુ ઓલ એન્જોયિંગ ધ લેક્ચર. તો અહીંયા જ આજનો આ લેક્ચર સમાપ્ત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.